નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ મહત્વના સમાચાર। અમરેલીમાં બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ। અમરેલી સિટી પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે। લાઠી ચોકડી પાસેથી બાતમીના આધારે પોલીસે દારૂની હેરાફેરી કરતી એક પેસેન્જર બસને ઝડપી પાડી છે। શું છે આ મામલો? પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ બસમાં પાછળની સાઈડે ડેકીની નીચે ખાસ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો। પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ કુલ કિંમત ₹7,26,600 બાદ વિદેશી દારૂની બોટલો 37 નંગ, બિયરના ટીન 66 નંગ, પેસેન્જર બસ 1 કિંમત 7 લાખ, મોબાઈલ ફોન 2। પકડાયેલા આરોપીઓ ગજરાજ કેરમસિંહ ડાવર રહેવાસી આમલી ફળિયા ચોરમાંડલી રાણાપુર અને દિલીપભાઈ દુકાલસિંહ સોલંકી રહેવાસી સ્કૂલ ફળિયા ચોરમાંડલી રાણાપુર। વોન્ટેડ આરોપી સુરેશભાઈ વસુનિયા રહેવાસી જવાણિયા તાલુકો ભાભરા જિલ્લો અલીરાજપુર। અમરેલી સિટી પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલા તથા તેમની ટીમે આ કામગીરી કરી હતી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી।